હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભારતીય સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરાને જીવંત રાખનાર, સનાતન હિન્દુ ધર્મના તત્વોને યથાર્થ સ્વરૂપે પાથરનાર અને સાધુતાની પરાકાષ્ઠા તરીકે વિશ્વ વિખ્યાત એવા આ મહાપુરુષનું જીવન અસાધારણ છે। સાધના કરીને પ્રાપ્ત થતી સાધુતા નહીં, પરંતુ જન્મથી જ પ્રગટ રહેલી નિષ્કપટતા, વિનમ્રતા અને કરુણાનો અખૂટ ખજાનો એ છે મહંત સ્વામી મહારાજ। ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં વર્ણવેલા ગુણાતીત સત્પુરુષના ગુણો જેમના જીવનમાં પ્રતિપળ ઝળહળી ઉઠે છે, એવા આ દૈવી પુરુષને જોતા જ મનમાં એક શાંતિ ઉતરે છે। તેમની સાદગી, તેમની સહજતા અને પવિત્રતા એટલી પ્રભાવશાળી છે કે તેમને નિહાળતા જ અનુભવાય છે કે ભગવાનની પ્રકટતા આજ આપણા સમક્ષ ઊભી છે। આજે એટલે કે 17 માર્ચ 2026ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે। 8મી માર્ચ 2026 રવિવારના દિવસે હજારો ભક્તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે કેસુડાના રંગે ભક્તિના સંગે રંગોત્સવનો લાભ લઈ તરબોળ થયા હતા। આપણે સૌ હરિભક્તો જાણીએ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 93 વર્ષની જેફ વયે સતત વિચરણ કરીને દેશ વિદેશના હરિભક્તોને દિવ્ય લાભ આપી રહ્યા છે। ત્યારે તારીખ 18 માર્ચ 2026 બુધવારના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરથી ભાવનગર ખાતે પધારશે। આ ભાવનગરમાં સ્વામીશ્રી એક દિવસનું રોકાણ કરીને તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે ભાવનગરથી દિલ્હી જશે। આજે દિલ્હી લાલ કિલ્લાથી નહીં પણ દિલ્હી આજે અક્ષરધામથી ઓળખાય છે। આ દિલ્હી અક્ષરધામ માત્ર દિલ્હી કે ભારત જ નહીં પણ વિશ્વવિખ્યાત છે અને કરોડો દેશ વિદેશના શ્રદ્ધાળુઓ આ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી છે અને લઈ રહ્યા છે। આ દિલ્હી અક્ષરધામમાં એક નવું પ્રકળ આવી રહ્યું છે જેની વિધિ માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામ ખાતે પધારી રહ્યા છે, જેની વાત આપણે આગળ કરીશું। દિલ્હી અક્ષરધામમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન પૂજા દર્શન, વિશિષ્ટ સભા જેવા ક્યાં કાર્યક્રમો છે તે જોઈએ। 19મી માર્ચ 2026 ગુરુવારના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન થશે। 20મી માર્ચ 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 21મી માર્ચ 2026 રવિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સ્વાગત સભા યોજાશે। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 6 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। 22મી માર્ચ 2026 રવિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। પૂજા દર્શન બાદ પંચકુલા અને કુરુક્ષેત્ર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના દર્શન થશે અને સાંજે ફૂલો સે હોળી ઉત્સવ યોજાશે। 23મી માર્ચ 2026 સોમવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। પૂજા દર્શન બાદ પેરિસ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના દર્શન થશે અને સાંજે અક્ષરધામ સેવક દિનની સભા યોજાશે। 24મી માર્ચ 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 25મી માર્ચ 2026 બુધવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને યજ્ઞ યોજાશે। 26મી માર્ચ 2026 ગુરુવાર સ્વામિનારાયણ જયંતીના સવારે અક્ષરધામ પરિસરમાં 108 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠવર્ણીની સ્વામીશ્રીના કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે અને સાંજે સ્વામિનારાયણ જયંતીની સભા થશે। તારીખ 25 અને 26 માર્ચના મહોત્સવ માટે અક્ષરધામ મંદિરના ગેટ નંબર 1 પરથી પ્રવેશ લેવો અને અન્ય દિવસે ગેટ નંબર 4 થી પ્રવેશ કરવો। 27મી માર્ચ 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 28મી માર્ચ 2026 શનિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે યુવા દિનની સભા થશે। 29 અને 30મી માર્ચ 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 31મી માર્ચ 2026 મંગળવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે બાલ દિનની સભા થશે। 1 એપ્રિલ 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રી દિલ્હીથી ભાવનગર વિચરણને લઈને વિદાય લેશે। ત્યારે સાધુતાના શિખર સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને દિલ્હી અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરના સૌ હરિભક્તો અને સંતો વતી કોઠારી સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર
જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.